જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ત્રિકોણમિતિ એમાં આપણે આજે એકમ વર્તુળની વાત કરીશું. હવે ધ્યાન રાખજો, આજનો ટોપિક ખૂબ જ અગત્યનો છે. તમે 11મું ધોરણ 12મું ધોરણ એન્જિનિયરિંગ જ્યાં બી જશો ત્યાં આ ટોપિકની સૌથી વધુ જરૂર પડશે. બરાબર? એટલે બરાબર ધ્યાન રાખજો. હવે એકમ વર્તુળ એટલે શું? તો જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, જે વર્તુળનું કેન્દ્ર શું હોય? ઉગમ બિંદુ, અને એની ત્રિજ્યા કેટલી હોય? 1 એકમ. તો જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા 1 એકમ હોય એવા વર્તુળને શું કહેવાય? એકમ વર્તુળ કહેવાય. અને એકમ વર્તુળનું સમીકરણ x² + y² બરાબર 1. તો એકમ વર્તુળ માટે શું કહીએ આપણે? કે જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા 1 એકમ હોય એવા વર્તુળને શું કહેવાય? એકમ વર્તુળ કહેવાય. હવે બરાબર સમજો. હવે આ તમારી x અક્ષ છે. આ શું છે? x અક્ષ. બરાબર? અને આ તમારી y અક્ષ છે. x અક્ષ અને y અક્ષ. હવે આ તમારું વર્તુળ છે, એકમ વર્તુળ. તો આ વર્તુળનું કેન્દ્ર શું છે? C0 0. બરાબર? હવે એકમ વર્તુળ છે એટલે એની ત્રિજ્યા કેટલી હશે? 1 એકમ. તો આટલું અંતર 1 એકમ હોય, તો આટલું અંતર 1 એકમ હોય એટલે એનો x આમ 1 હોય અને y આમ શું હોય? 0. કેમ y આમ 0 થયો? કારણ કે જો બિંદુ x અક્ષ પર હોય તો એનો y આમ શું થાય? 0. કોઈ પણ બિંદુ x અક્ષ પર હોય એટલે એનો y આમ શું થશે? 0. એટલે અહીંયા પણ એનો y આમ 0 થશે અને આ ઉગમ બિંદુની વિરુદ્ધ દિશામાં છે એટલે આ અંતર શું થશે? -1. એ રીતે આ બે બિંદુ જે છે એ બંને બિંદુ y અક્ષ પર છે એટલે એનો x આમ 0 થશે અને y આમ અહીંયા 1 લખાય અને આમ નીચે જઈએ તો શું થાય? -1 થાય. બરાબર? એટલે અહીંયા મેં શું કર્યું? જુઓ, આના એમ શું થયા? 1 0. આ બિંદુ, આ જે એકમ વર્તુળ છે તો એકમ વર્તુળના x અક્ષ સાથેના છેદ બિંદુઓ કયા આયા? a અને a'. a અને a'. આ બંને x અક્ષ સાથેના શું છે? છેદ બિંદુ. આ બંને y અક્ષ સાથેના શું છે? છેદ બિંદુ. આ ત્રિજ્યા 1 એકમ છે, આટલું અંતર 1 એકમ છે એટલે ઉગમ બિંદુથી 1 એકમ અંતરે આવેલા આ બિંદુના આમ 1 0 લખાય. આટલું અંતર શું છે? 1 એકમ. તો અહીંયા શું થાય? 0 1. અહીંયા શું થશે? આમ -1 0 અને આમ નીચે શું થશે? 0 -1. ચલો, એટલે 4 બિંદુ થયા. 1 0, -1 0, 0 1 અને 0 -1. હવે સમજો, આપણે આ તમારો ઇનિશિયલ પોઈન્ટ છે 0. હવે એકમ વર્તુળનું સમીકરણ શું થાય? x² + y² બરાબર 1. તો જો તમે અહીંયા x ની કિંમત 1 મૂકો, આ તમારો x આમ થશે અને આ તમારો y આમ થશે. અહીંયા x આમ y આમ, અહીંયા આવશે xy અને અહીંયા આવશે x અને y. તો x બરાબર 1 મૂકો અને y બરાબર 0 મૂકો તો આ ચારે બિંદુઓ એકમ વર્તુળના સમીકરણનું શું કરે? સમાધાન કરે. એટલે એકમ વર્તુળનું સમીકરણ શું થાય? x² + y² બરાબર 1. તો અહીંયા હું લખીશ એકમ વર્તુળનું સમીકરણ x² + y² બરાબર 1. હવે બરાબર સમજો, આ અહીંયાથી ચાલવાની શરૂઆત કરે છે. હવે ઘડિયાળ તમારું આમ ચાલે. જો ઘડિયાળ આમ ચાલે તો મારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું. હું આમ જઈશ તો હું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આમ એક ચક્કર આખું પૂર્ણ કરું તો 2π અંતર કાપ્યું કહેવાય કે ના કહેવાય? તો અહીંયા 0, તો અહીંયા શું આવે? π/2 આવે. જોજે, તો આ શું આવશે? π/2. આમ આ ખૂણો કેટલાનો થયો? 90 નો થયો. પછી આ π/2 માં π ઉમેરો એટલે અહીંયા શું આવશે? π. પછી π માં π/2 ઉમેરો એટલે અહીંયા શું આવે? 3π/2 અને અહીંયા શું આવશે? 2π. એટલે શું થયું? જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળ તમારું આમ ચાલે, આમ ચાલે, ઘડિયાળ આમ ચાલે, તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઉં છું. 0 π/2 π 3π/2 2π. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એક ચક્કર પૂર્ણ કરીએ તો 2π અંતર કાપ્યું કહેવાય. એટલે 0 π/2 π 3π/2 અને 2π. બરાબર? હવે બરાબર સમજો. ચલો, આ 2π આવ્યો તો આ તમારા ઓરિજિનલ પોઈન્ટ કહેવાય.
આ બધા શરૂઆતના પોઈન્ટ કહેવાય, બરાબર? એટલે આપણે એને બોક્સ બનાવી દઈએ. હવે શું થશે જો આ π/2 માંથી હું θ બાદ કરું તો એ પહેલા ચરણમાં આવે. તમે 90 માંથી બાદ કરો તો કયું ચરણ થાય? પહેલું ચરણ. આ તમારું બીજું ચરણ, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ, બરાબર? હવે હું π/2 માંથી θ બાદ કરું તો કયું ચરણ? પહેલું ચરણ. પણ આમાં હું θ એડ કરું તો એ કયું ચરણ થાય? બીજું ચરણ થાય. હવે અહીંયા પાઈ છે, જો હું પાઈમાંથી θ બાદ કરું તો કયું ચરણ થાય? બીજું ચરણ. પણ હું પાઈમાં θ એડ કરું તો કયું ચરણ થાય? ત્રીજું ચરણ. હવે અહીંયા 3π/2 છે, હું આમાંથી θ બાદ કરું તો કયું ચરણ થાય? ત્રીજું ચરણ. હવે 3π/2 માં θ એડ કરો તો 3π/2 પ્લસ θ, બરાબર? અહીંયા શું છે? 2π, તો 2π માંથી θ બાદ કરો તો 2π માઇનસ θ એટલે કયું ચરણ થાય? ચોથું ચરણ. પણ 2π માં θ એડ કરો તો 2π પ્લસ θ એટલે કયું ચરણ થાય? પહેલું ચરણ થાય, બરાબર? તો આ શરૂઆતના પોઈન્ટ માટેની સર્કલ બની. હવે અહીંયા તમે 0 2π, તો 2π પછી શું આવે? 4π આવે. આમ સર્કલ મારો જો 0 થી આમ રાઉન્ડ મારો તો 2π આયા, પછી 2π માં એક ચક્કર મારો એટલે અહીંયા શું આવે? 4π. પછી શું આવે? 6π 8π. ટૂંકમાં બધી બેકી યુગ્મ સંખ્યાઓ ધન x અક્ષ પર આવે. બધી બેકી યુગ્મ સંખ્યાઓ ધન x અક્ષ પર આવે. અને આવું થાય જો જોઈ 2π પ્લસ θ, 4π પ્લસ θ, 6π પ્લસ θ, 8π પ્લસ θ. તે બધી કિંમતો કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં આવશે. હવે આ બાજુ આવો પાઈ, તો અહીંથી ચાલવાનું શરૂ કરું, આમ એક ચક્કર મારું તો પાઈમાં 2π ઉમેરો તો અહીંયા શું થશે? 3π. પછી શું આવશે? 5π. n so n up to infinite, બરાબર? એટલે હું એવું કહી શકું છું પાઈ માઇનસ θ, 3π માઇનસ θ કયા ચરણમાં આવે? બીજા ચરણમાં. 5π માઇનસ θ કયા ચરણમાં આવે? બીજા ચરણમાં. પણ આ બધી સંખ્યામાં θ એડ કરું તો કયું ચરણ આવશે? ત્રીજું ચરણ આવશે, બરાબર? ચલો હવે અહીંયા જુઓ, અહીં π/2 છે તો અહીંથી શરૂઆત કરું, આમ એક ચક્કર મારું તો π/2 માં π/2 માં હું 2π ઉમેરું તો 2 દુ 4 ને 5 એટલે 5π/2 થશે. એટલે અહીંયા શું આવશે? 5π/2. ચલો પછી ફરી પાછા 5π/2 માં 2π ઉમેરો એટલે અહીંયા આવશે 9π/2. પછી અહીંયા આવશે 13π/2. n so n up to infinite. હવે જો તમે આ બધી કિંમતમાંથી θ બાદ કરો તો પહેલા ચરણમાં આવે, અને આ બધી કિંમતમાં તમે θ એડ કરો તો કયા ચરણમાં આવે? બીજા ચરણમાં આવે. એટલે આ તમારું પ્રથમ ચરણ કહેવાય. પ્રથમ ચરણ. આ તમારું બીજું ચરણ છે, આ તમારું ત્રીજું ચરણ છે, અને આ તમારું ચોથું ચરણ છે. ચોથું ચરણ, બરાબર? હવે નીચે જુઓ 3π/2 છે, અહીંથી આમ જાઓ એક ચક્કર મારો તો આના પછીનો પોઈન્ટ તો 3π/2 માં 2π ઉમેરો તો 2 દુ 4, 4 ને 3 7 એટલે અહીંયા આવશે 7π/2 એટલે 4 ની ગેપ આવી જુઓ, 3 ને 4 7, 7 ને 4 11, 11 ને 4 15, n so n up to infinite, બરાબર? હવે એક વસ્તુ ધ્યાન રાખજો, પહેલા ચરણમાં 6 એ 6 ત્રિકોણમિતીય વિધેય પ્લસ આ ઓર એટલે આપણી જો 6 ત્રિકોણમિતીય વિધેય છે, sin, cos, tan, cos sec, cos sec, cosec. પછી બીજા ચરણમાં sin અને cosec પ્લસ એટલે all s t અને c. t એટલે tan અને cot, c એટલે cos અને sec, s એટલે sin અને cos, s એટલે sin અને cosec, s એટલે શું થશે? sin અને cosec. તો t એટલે શું થશે? tan અને cot. આ c એટલે શું થશે? cos અને sec. આ s એટલે શું થશે? sin અને cosec. sin અને cosec. અને આ or એટલે 6 એ 6 ત્રિકોણમિતીય વિધેય, બધા જ ત્રિકોણમિતીય વિધેય, બધા જ ત્રિકોણમિતીય વિધેય, બરાબર? 6 એ 6 આવી જાય. ચલો હવે આ તમને એકમ વર્તુળ આટલો ખ્યાલ હોવો જોઈએ. તો જો ફરી એકવાર આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, 0 π/2 π 3π/2 2π એક ચક્કર પૂર્ણ કર્યું ઘડિયાળના કાંટાની
વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એક ચક્કર પૂર્ણ કરીએ તો 2π અંતર કાપ્યું કહેવાય. હવે અહીંયા આ બધી સંખ્યાઓ ધન x અક્ષ પર આવશે, આ બધી સંખ્યાઓ ઋણ x અક્ષ પર આવશે. આ બધી સંખ્યામાં થીટા એડ કરો તો પહેલું ચરણ થાય, આ બધી સંખ્યામાં થીટા બાદ કરો તો ચોથું ચરણ થાય, આ બધી સંખ્યામાંથી થીટા બાદ કરો તો બીજું ચરણ આવે, અને આ બધી સંખ્યામાં થીટા એડ કરો તો ત્રીજું ચરણ આવે. બરાબર? ચલો, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, ઓલ S P C. હવે પહેલું ચરણ એટલે શું થાય? જો 0 થી π/2 એટલે પહેલું ચરણ કહેવાય. પછી π/2 થી π એટલે બીજું ચરણ, π થી 3π/2 એટલે ત્રીજું ચરણ, અને 3π/2 થી 2π એટલે કયું ચરણ થાય? ચોથું ચરણ થાય. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, તમે આની કિંમત લખો છો, જો sin π/4, તો આનો જવાબ શું આવે? 1/√2. sin π/4 એનો જવાબ શું આવશે? 1/√2. પણ તમને એવું કે sin 5π/4, sin આવું કહેજો, sin 5π/4, તો આનો જવાબ તમે કેવી રીતે શોધો? તો એના માટે આ એકમ વર્તુળની જરૂર પડે. અત્યાર સુધી તમે જે બી જવાબ શોધ્યા 0, 30, 45, 60, 90, તમે આવી કિંમત શોધી. sin 45, cos 45, tan 45, cos 30, sin 30, tan 30, પણ આવી કિંમત આવી sin 5π/4, sin 105, sin 120, બરાબર, tan 120. તો એ બધી કિંમતો શોધવા માટે આપણે આનો ઉપયોગ કરીશું. બરાબર? તો હવે આ જે કોષ્ટક છે એ કોષ્ટક પરથી આપણે અહીંયા આગળ બે ભાગ પાડીશું. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, આ તમારો એક્સએમ છે એ cos ઘટક દર્શાવે, અને વાયમ છે એ તમારો sin ઘટક દર્શાવે. એક્સએમ હંમેશા કયો ઘટક દર્શાવે? cos ઘટક. અને વાયમ હંમેશા કયો ઘટક દર્શાવે? sin ઘટક દર્શાવે. ધારો કે તમે એવું કહો cos 0 1, તમે કોષ્ટકમાં જોશો તો cos 0 શું થાય? 1. તેનું કારણ શું? જો cos 0 1, પછી sin 0 0, પછી cos 2π ની કિંમત 1 થાય. એટલે આ xm cos ઘટક દર્શાવે, ym sin ઘટક દર્શાવે. એટલે cos ની જોડે આ બધા થીટા લો તો એના જવાબ 1 જ મળે, અને sin જોડે આ બધા થીટા લો તો એનો જવાબ 0 જ મળે. એટલે cos 0 1, cos 2π 1, cos 4π 1, cos 6π 1, cos 8π 1, sin 0 0, sin 2π 0, sin 4π 0, sin 6π 0, sin 8π 0. એ રીતે અહીંયા જુઓ cos π/2, તમે કોષ્ટકમાં જુઓ તો cos π/2 શું થાય? 0. એનું કારણ આ છે, જુઓ cos π/2 0, cos 5π/2 0, cos 9π/2 0, cos 13π/2 0, પછી sin π/2 1, પછી sin 5/2 1, sin 9π/2 1, sin 13π/2 1. પછી અહીંયા જુઓ આ xm cos ઘટક અને ym sin ઘટક, તો આવું થાય. જુઓ cos π - 1 થાય. તમને cos π ની કિંમત અત્યાર સુધી તમે જાણતા નહીં હોય, પણ cos π શું આવે? -1 આવે. અને sin π શું થાય? 0. પછી cos 3π - 1, cos 5π - 1, પછી sin π 0, sin 3π 0, sin 5π 0. એ રીતે નીચે જુઓ xm cos ઘટક દર્શાવે અને ym sin ઘટક દર્શાવે. તો અહીંયા જુઓ cos 3π/2 0 થશે, પછી cos 7π/2 0 થશે, પછી cos 11π/2 0 થશે, પછી cos 15π/2 0 થશે, પછી sin 3π/2 -1 થશે, પછી sin 7π/2 -1 થશે, પછી sin 11π/2 -1 થશે, sin 15π/2 શું થશે? -1 થશે. એટલે તમે નીચે જોશો તો xm શું દર્શાવે? cos ઘટક, અને ym શું દર્શાવે? sin ઘટક. ચલો, હવે આ કોષ્ટકનો ઉપયોગ આપણે કઈ કરીશું? તો તમે અત્યાર સુધી cos π, તો હું એવું લખતો હતો, તમે એવું કહો સાહેબ 1/√2, પણ આવું આવે cos 3π/4. તો આની કિંમત કઈ રીતે શોધવાની?
તો એ કિંમતો શોધવા માટે આપણે આ કોષ્ટકનો ઉપયોગ કરવાનો. બરાબર. ચલો હવે આજે આપણે આના જવાબો લખીશું. હવે જગ્યા હારી, ચલો હું અહીંયા લખું 2k plus 1 plus 2k plus 1 pi by 2, 2k plus 1 pi by 2 plus minus theta માટેના સૂત્રો. બરાબર. અહીંયા આવશે k belongs to z. k શેમાં હશે? z માં. આપણે આના સૂત્રો આજે લખીએ. બરાબર. અને કાલે આપણે આના સૂત્રો લખીશું k pi plus minus theta માટેના સૂત્રો. બરાબર. ચલો હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આ પાઈ બાય 2 હોય ને, પાઈ બાય 2 એટલે વિધેય બદલાય. એટલે અહીંયા આગળ ધ્યાન રાખજો, પાઈ બાય 2 વિધેય બદલાય. અને અહીંયા પાઈ છે, જો તો પાઈ હોય તો વિધેય ન બદલાય. એટલે સાઈન નું સાઈન રહે, કોસ નું કોસ રહે, ટેન નું ટેન રહે, સેક નું સેક રહે. અહીંયા વિધેય બદલાઈ જાય. અને વિધેય બદલાઈને શું થાય? તો તમારું સાઈન નું કોસ થશે, સાઈન નું શું થાય? કોસ. ટેન નું થશે કોટ, અને સેક નું થશે કોસેક. બરાબર. સાઈન નું કોસ થશે, ટેન નું કોટ થશે, અને સેક નું કોસેક થશે. હવે હું પહેલો દાખલો લખું, હું આવું લખું. ચલો એક દાખલો લો એટલે ખબર પડશે. સાઈન હું આવું લખું. ચલો સાઈન આપણે આવું લખીએ 5 pi upon 4. તો તમારે શું કરવું પડે? જો આ 4 નો ઘડિયો બોલવો પડે. એટલે અહીંયા આવું થશે sin 4 pi plus pi upon 4 upon 4. બરાબર. તો અહીંયા આવશે sin pi plus pi upon 4. આવું થાય. જોવા જોઈએ અહીં છેદમાં 4 હોય ને એટલે 4 નો ઘડિયો બોલવાનો, 5 ની નજીક જવાનું. એટલે 4 pi plus pi upon 4 upon 4. હવે આ પાઈ ને એટલે વિધેય ના બદલાય. એટલે તમારે શું કરવાનું? આ સાઈન નું સાઈન રહેવા દેવાનું. પછી અહીં પાછળ pi upon 4 છે ને અહીં લખી દેવાનું. બરાબર. હવે આ પાઈ પ્લસ અહીંયા સાઈન મૂકવાની, આગળ પ્લસ મૂકવા કે માઇનસ મૂકવા? તો અહીં પ્લસ મૂકવા કે માઇનસ મૂકવા એનો આધાર આ થીટા પર રહે. તો પાઈ પ્લસ થીટા કયા ચરણમાં? જોજો પાઈ પ્લસ થીટા કયા ચરણમાં આવી રહ્યું? જો પાઈ પ્લસ થીટા કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં ટેન અને કોટ પ્લસ, સાઈન કેવો? માઇનસ. હવે આનો જવાબ શું આવશે? -1/√2. બરાબર. એટલે આનો જવાબ શું આવે? -1/√2. જો ફરી એકવાર આવું લખ્યું sin 5 pi upon 4. તો આ જાણીતો ખૂણો નથી. ધારો કે sin pi upon 4 હોત તો હું જવાબ શું લખત? 1/√2. તો તમારે શું કરવાનું? છેદમાં 4 છે એટલે 4 નો ઘડિયો શરૂ કરો. તો sin 4 pi plus pi upon 4 upon 4. તો આ 4 4 ગયા. તો sin pi plus pi upon 4. હવે પાઈ એટલે વિધેય બદલાય નહીં. પાઈ પ્લસ થીટા કયું ચરણ? જોજો પાઈ પ્લસ થીટા કયું ચરણ? ત્રીજું ચરણ. પાઈ પ્લસ થીટા ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં ટી ઓલ એસ ટી સી, ટેન અને કોટ પ્લસ, સાઈન કેવો? માઇનસ. એટલે માઇનસ સાઈન પાઈ અપોન 4. એટલે આનો જવાબ આવશે -1/√2. બરાબર. ચલો હવે તો આપણે આના જવાબો લખીએ. બધા આપણે આના જવાબો લખીએ. ચલો હું આના જવાબો લખી આના દાખલા લખાવું છું. અત્યારે આપણે 2k plus 1 pi by 2 plus minus theta માટેના સૂત્રો જોઈએ. બરાબર. ચલો પહેલું લખું છું sin 3 pi upon 2 minus 2 theta. ચલો આનો જવાબમાં લખવો છે. તો અહીંયા ધ્યાન રાખજો, પહેલું આ pi upon 2 આવ્યું. જોવા જઈએ આ pi upon 2 આવ્યું. એટલે pi upon 2 આવે એટલે વિધેય બદલાય. જો pi by 2 આવ્યું એટલે વિધેય બદલાય. એટલે સાઈન નું શું થશે? કોસ. હવે પાછળ 2 થીટા છે, અહીં જેટલા થીટા હોય અહીંયા લખી દેવાના. ધારો કે અહીં 45 હોય તો અહીં 45 લખવાના, અહીં પાઈ હોય તો અહીં પાઈ લખવાના, અહીં 2 થીટા હોય તો 2 થીટા લખવાના. હવે આ થીટા કયા ચરણમાં છે? જો 3 pi upon 2 તો કઈ આવે? અહીંયા આવ્યો. જો
હવે 3/2 માં આમ માઇનસ કરો તો આમ જાય અને પ્લસ કરો તો આમ જાય. તો જો 3/2 માઇનસ કરો તો આ ત્રીજું ચરણ થઈ ગયું. તો ત્રીજા ચરણમાં tan અને cot પ્લસ sin કેવો માઇનસ. એટલે આનો જવાબ શું આવે? માઇનસ cos 2θ. બરાબર. ચલો પછી બીજો દાખલો લો. sin 7π/2 tan 7π/2 પ્લસ 3θ. હવે જુઓ તો sin 7π/2 તો અહીંયા આગળ જુઓ આ π/2 આગળ છો ને 7 રહ્યા, આ એ 7 તો આ 2k + 1 નંબર છે, અયુગ્મ નંબર છે. બરાબર. તો આ π/2 આયા. પહેલો નિયમ π/2 એટલે વિધેય શું થાય? બદલાય. એટલે tan નું શું થાય? cot. આ પહેલું લખ્યું. પછી પાછળ કેટલા થીટા? 3θ. તો અહીંયા 3θ લખી દેવાના. હવે અહીંયા પ્લસ લખવો કે માઇનસ લખવો એનો આધાર આ થીટા પર રહે. તો આ થીટા કયા ચરણમાં જોવા જોઈએ? 7π/2 પ્લસ થીટા કયું ચરણ? આવી ગયા જો 7π/2. તો 7π/2 પ્લસ કરું તો હું કયા ચરણમાં જાઉં? ચોથા ચરણમાં જાઉં. તો ચોથા ચરણમાં cos અને sec પ્લસ tan કેવો માઇનસ. એનો જવાબ શું આવે? માઇનસ cot 3θ. બરાબર. ચલો પછી તમે 10મા ધોરણમાં આવું શીખેલા, યાદ કરો ત્રિકોણમિતિ. tan π/2 માઇનસ થીટા. તો જો આ π/2 એટલે વિધેય બદલાય. tan નું શું થાય? cot. tan નું શું થશે? cot. હવે π/2 માઇનસ થીટા કયું ચરણ જોવા છે? π/2 માઇનસ થીટા પહેલું. π/2 આવે એટલે કિંમતો y અક્ષ પર હોય. π/2 બધી π/2 વાળી કિંમતો y અક્ષ પર હોય અને π વાળી કિંમતો x અક્ષ પર હોય. તો આ π/2 એટલે વિધેય બદલાય. tan નું શું થાય? cot. હવે π/2 માઇનસ થીટા કયું ચરણ જોવા જોઈએ? પહેલું ચરણ. તો પહેલા ચરણમાં all એટલે 6 ત્રિકોણમિતિય વિધેયો પ્લસ અને અહીં પાછળ થીટા છે તો અહીંયા થીટા લખી દેવાનો. એટલે આનો જવાબ પ્લસ થીટા આવશે. બોલો ક્લિયર? એટલે આનો જવાબ શું આવ્યો? પ્લસ cot થીટા. ચલો પછી sin 7π/2 પ્લસ 2θ. હવે જોજો હા, આ π/2 આયા એટલે વિધેય શું થાય? બદલાય. sin નું શું થાય? cos. sin નું આમ રિવર્સ માં થાય હો. cos નું sin પણ થાય એટલે ડબલ એરો માર્યા. cot નું tan થાય, cos નું sec થાય. તો sin નું શું થશે? cos. કેમ? આગળ આ 7 નહીં જોવાના, મારે તો π/2 જોવાના. એટલે π/2 એટલે વિધેય શું થયું? બદલાયું. sin નું શું થયું? cos. અહીં 2θ છે એટલે મેં 2θ લખ્યા. હવે 7π/2 પ્લસ થીટા. તો જો 7π/2 અહીંયા આયા. તો 7π/2 પ્લસ કરો તો ચોથું ચરણ, ચોથા ચરણમાં cos અને sec પ્લસ sin કેવો? માઇનસ. એટલે જવાબ આવશે માઇનસ cos 2θ. બરાબર. બોલો આવડે? હવે ગમે તે હોય. ચલો હવે હું આવું લખું. જો અહીંયા લખું sec 13π/2 પ્લસ 2θ. તો પહેલું આ π/2 આયા જોવો જોઈએ. આ π/2 આયા એટલે વિધેય બદલાય. sec નું શું થાય? cosec. પાછળ અહીં જે થીટા હોય પાછળ લખી દેવાનો એટલે 2θ લખ્યા. હવે 13π/2 13π કઈ આવે? અહીં આવે જોવો જોઈએ. હવે આ બધામાં હું બાદ કરું તો અહીં આવું અને આ બધામાં એડ કરું તો બીજા ચરણમાં આવું. તો મેં એડ કર્યા જોવો જોઈએ. પ્લસ એટલે એડ કર્યા કહેવાય. તો બીજા ચરણમાં sin અને cosec પ્લસ sec કેવો? માઇનસ. એટલે જવાબ શું આવશે? માઇનસ cosec 2θ. જવાબ શું આવશે? માઇનસ cosec 2θ. બરાબર. ચલો હવે પાય વાળા દાખલા લઈએ. થોડાક પાય વાળા દાખલા લઈએ. ચલો હવે જોજો હા, પાય વાળા દાખલા. ચલો હું આવું કહું છું. sin 100π પ્લસ 4θ. તો પહેલું અહીં પાય છે જોવા જોઈએ. તો આ પાય હોય ને એટલે વિધેય ના બદલાય. જો અહીં મેં લખ્યું kπ પ્લસ માઇનસ થીટા. એટલે આ kπ પ્લસ માઇનસ આ થશે તમારો. આ થશે. બરાબર. kπ અહીંયા પ્લસ થીટા છે એટલે k શેમાં છે? z માં. k શું છે? કોઈ સંખ્યા છે.
તો પાય એટલે વિધેય બદલાય નહીં, બરાબર. એટલે sin 100 પાય પ્લસ 4 થીટા, એટલે વિધેય બદલાશે. આ પાય આવ્યું ને, આ 100 નહીં જોવાનું, આપણે પાય જોવાનું. પાય આવ્યું એટલે વિધેય બદલાય નહીં, એટલે sin ના sin. પછી પાછળ 4 થીટા હોય તો અહીં 4 થીટા લખવાના, 10 થીટા હોય તો 10 લખવાના, 20 હોય તો 20 લખવાના. હવે 100 પાય પ્લસ 4, 100 પાય કઈ આવે? અહીં આવે, જોજે આમ આગળ જતા આવે 100 પાય, બધી બેકી સંખ્યાઓ x અક્ષ પર આવે. હવે 100 પાય પ્લસ કરો એટલે પહેલું ચરણ, તો પહેલા ચરણમાં 6 એ 6 કેવા પ્લસ, એટલે અહીંયા આવશે પ્લસ. એટલે જવાબ શું આવશે? sin 4 થીટા, બરાબર. તો આનો જવાબ આવશે sin 4 થીટા. ચલો પછી હું આવું લખું, sec 51 પાય પ્લસ 4 થીટા. તો અહીંયા જુઓ, પહેલું પાય આયા, આ પાય છે, જોજો આ પાય છે, બરાબર. એટલે પાય એટલે વિધેય બદલાય નહીં, sec નું sec રહેશે, એટલે sec 4 થીટા લખ્યા. હવે 51 પાય અહીં આવે, જોજો તો આ બધી સંખ્યામાં થીટા એડ કરવું, તો ત્રીજા ચરણમાં જતો રહો, ત્રીજા ચરણમાં tan અને cot પ્લસ, એટલે આનો જવાબ શું આવશે? માઇનસ, કારણ કે sec ત્રીજા ચરણમાં કેવો? માઇનસ, બરાબર. ચલો હું આવો દાખલો લઉં, જુઓ હું આવું લઉં, cot હું આવું લખું, 2 લાખ પાઈ પ્લસ 4 થીટા. તો આ 2 લાખ યુગ્મ સંખ્યા કહેવાય, એટલે અહીંયા જ આવવાની, બરાબર. હવે 2 લાખમાં પ્લસ કરું તો પહેલું ચરણ, આ પ્લસ કરું તો પહેલું ચરણ, પણ આ પાય આવ્યો ને એટલે વિધેય ના બદલાય, કોટ નો કોટ રહે, પાછળ 4 થીટા અહીં લખવાના. હવે આ જે સંખ્યા છે એમાં પ્લસ કરો તો પહેલું ચરણ, પહેલા ચરણમાં 6 એ 6 પ્લસ, એટલે અહીંયા પ્લસ કોટ 4 થીટા, એટલે જવાબ શું આવશે? કોટ 4 થીટા, બરાબર. ચલો ખ્યાલ આવ્યો તમને? હવે આપણી જોડે જે 6 ત્રિકોણમિતીય વિધેયો છે એમાં યુગ્મ વિધેય, તમને નહીં કહેતા યુગ્મ સંખ્યાઓ? યુગ્મ સંખ્યાઓ એટલે શું થાય? 2 4 6 8 10 એ બધી યુગ્મ સંખ્યાઓ કહેવાય, બરાબર. તો એવું ત્રિકોણમિતિમાં આપણી જોડે cos અને sec યુગ્મ વિધેય છે, એટલે cos ઓફ માઇનસ થીટા હોય તો તમારે cos થીટા લખી દેવાનો, અને sec ઓફ માઇનસ થીટા હોય તો sec થીટા લખી દેવાનો. એટલે યુગ્મ વિધેય એટલે શું? હું આવું લખું, જો f ઓફ માઇનસ x બરાબર f ઓફ x. એટલે જો કોઈ વિધેય માટે આ શરતનું પાલન થાય તો f ને યુગ્મ વિધેય કહેવાય. ધારો કે આવું વિધેય લખું, જો f ઓફ x બરાબર x રેઝ ટુ 4. હવે આ યુગ્મ છે કે અયુગ્મ છે? અયુગ્મમાં આવું થાય, f ઓફ માઇનસ x બરાબર માઇનસ f ઓફ x. જો આવું થાય તો આ અયુગ્મ કહેવાય, બરાબર. તો અયુગ્મમાં આપણે જો 6 ત્રિકોણમિતિયમાં 4, આ માઇનસ બહાર આવી જાય એટલે માઇનસ sin થીટા. પછી બીજું cosec ઓફ માઇનસ થીટા, તો માઇનસ cosec થીટા. પછી આવશે tan ઓફ માઇનસ થીટા, તો માઇનસ tan થીટા, અને cot ઓફ માઇનસ થીટા, તો માઇનસ cot થીટા. એટલે આપણા જે 4 ત્રિકોણમિતીય વિધેયો છે, આ 1, આ 2, આ 3 અને આ 4, એટલે 6 માં cos અને sec શું છે? યુગ્મ, અને બાકીના 4 એ અયુગ્મ વિધેય. અયુગ્મમાં આ માઇનસ બહાર આવી જશે, બરાબર. તો મારે આ ચેક કરવું છે, ધારો કે હું લખું f ઓફ x બરાબર x રેઝ ટુ 4, તો તમારે x ના બદલે માઇનસ x મૂકો પહેલા, તો આ માઇનસ ની 4 ઘાત એટલે પ્લસ થઈ ગઈ. તો આ પાછો ને પાછો f ઓફ x આવી ગયો, જોજો. તો આ જે વિધેય છે એ વિધેય માટે આ વસ્તુ સાચી પડી, જોજો. તો f ને શું કહેવાય? યુગ્મ વિધેય કહેવાય. હવે ધારો કે અહીંયા ઘન હોત, બરાબર, તો પહેલા યુગ્મ અયુગ્મ ચેક કરવા માટે x ને બદલે માઇનસ x મૂકવાના, એટલે અહીં માઇનસ x મૂકો એટલે અહીં ઘન થશે, તો માઇનસ નો ઘન એટલે આ બહાર નીકળે, તો આ માઇનસ બંધ કરી દો, તો f ઓફ માઇનસ x શું થઈ ગયો? માઇનસ f ઓફ x થઈ ગયો, બરાબર. તો આ શું થયું? તમારું અયુગ્મ વિધેય થયું. આ શું થયું? અયુગ્મ વિધેય, બરાબર. તો તમારે તો ખાલી યાદ રાખવાનું કે આપણા જે 6 ત્રિકોણમિતીય વિધેયો છે એમાં cos અને sec કેવા? યુગ્મ વિધેય, અને બાકીના 4 sin, cosec, tan અને cot કેવા વિધેય? અયુગ્મ વિધેય. એટલે આ માઇનસ બહાર આવી જાય, આમ માઇનસ કઈ લખાય? બહાર લખાય, બરાબર. ચલો હવે એકમ વર્તુળની મદદથી વધતું ઘટતું વિધેય.
એકમ વર્તુળની મદદથી વધતું ઘટતું વિધેય. હવે આપણે અહીંયા આગળ આ બધું કાઢીએ. હવે ચલો અહીંયા હું કોષ્ટક બનાવું. એકમ વર્તુળની મદદથી વધતું ઘટતું વિધેય. એકમ વર્તુળની મદદથી વધતું ઘટતું વિધેય. બરાબર. હવે આપણી જોડ 6 ત્રિકોણમિતીય વિધેય છે. હવે પહેલું ચરણ એટલે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 થાય. આ પ્રથમ ચરણ થાય તમારું. જોવા જઈએ આ પહેલું ચરણ 0 થી π/2 એટલે પહેલું ચરણ થયું. પછી આ π/2 થી π એટલે π/2 લેસ ધેન થીટા લેસ ધેન π. તો આ કયું ચરણ થાય? બીજું ચરણ. બરોબર. પછી આ π થી 3π/2 અહીં 3π/2 આવશે. અહીંયા શું હતા? 3π/2 એટલે π લેસ ધેન થીટા લેસ ધેન 3π/2 એટલે આ કયું ચરણ થાય? ત્રીજું ચરણ. આમ થાય ને. જો આ π છે અને અહીંયા શું આવશે? 3π/2 અને આ 3π/2 થી 2π એટલે કયું ચરણ થાય? ચોથું ચરણ. એટલે 3π/2 લેસ ધેન થીટા લેસ ધેન 2π એટલે અહીંયા કયું ચરણ થયું? ચોથું ચરણ. બરાબર. હવે આપણા જે 6 ત્રિકોણમિતીય વિધેયો છે એમાં આપણે પહેલા tan અને cot લઈ લેવાના. તો આનો તમે ગ્રાફ દોરશો ને. હજુ મેં ગ્રાફ તમને શીખવાડ્યા નથી. હવે વધતું વિધેય હોય ને એટલે મોટી ઇક્વાલિટી માટે મોટો જવાબ આવે. વધતું વિધેય હોય તો મોટી ઇક્વાલિટી માટે મોટો જવાબ અને નાની ઇક્વાલિટી માટે નાનો જવાબ. એટલે વધતા વિધેયનો સંકેત આમ છે, ઉપરનો એરો છે. તો આપણે આ જે tan જ્યારે ના ગ્રાફ દોરીશું ત્યારે ખબર પડશે. એટલે tan પ્રત્યેક ચણમાં વધે છે. એના અત્યારે નહીં ખબર પડે. એટલે અત્યારે તમે સ્વીકારી લો ને ખાલી tan પ્રત્યેક ચણમાં શું છે? વધતું વિધેય. અને tan વધતું હોય તો એનો વ્યસ્ત ઘટે. એટલે tan નો વ્યસ્ત શું થાય? cot. તો cot શું થશે? ઘટતું વિધેય થશે. એટલે એરો આમ આવશે, ડાઉન તરફ આવશે. બરાબર. તો tan વધતું વિધેય હોય તો cot શું થાય? ઘટતું વિધેય થાય. બરાબર. ચલો હવે sin પછી આવશે cosec પછી આવશે cos અને છેલ્લે આવશે sec. હવે જો -1 0 1 તમે આમ જાઓ તો પ્લસ થાય અને આમ જાઓ તો શું થાય? માઇનસ. આમ જાઓ તો વધે અને આમ જાઓ તો ઘટે. હવે પહેલા ચરણમાં જો આપણે sin અહીંયા 0 છે. જો આ x આમ શું દર્શાવે? cos અને y આમ શું દર્શાવે? sin. તો જો અહીંયા sin 0 છે અને અહીંયા sin 1 છે. હું હવે આ બધું કાઢું એટલે તમને વધારે ખબર પડશે. અહીંયા 1 0 અહીંયા -1 0 અહીંયા 0 1 અને અહીંયા 0 -1 CS 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 CS. અહીંયા આવશે 0 અહીંયા આવશે π/2 અહીંયા આવશે π અહીંયા આવશે 3π/2 અને આ 2π. આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ. હવે જો આ પહેલું ચરણ એટલે આટલો ભાગ થાય 0 થી π/2 થાય. તો અહીંયા જો xm cos ઘટક અને ym sin. તો અહીં sin 0 છે જો અને અહીં sin 1 છે એટલે વધ્યો. sin શું થાય? 0 થી 1 થયો. જો 0 થી 1 એટલે વધ્યો. તો sin પ્રથમ ચરણમાં શું છે? વધતું વિધેય. એટલે આરો ઉપર જાય. પછી શું થયું? જો અહીંયા s1 છે અને અહીંયા s0 છે એટલે 1 to 0 એટલે 1 to 0 એટલે આમ ગયો એટલે ઘટ્યું. એટલે બીજા ચરણમાં શું થાય? ઘટે. પછી ત્રીજું ચરણ જુઓ. અહીં s0 છે અને s માઈનસ એટલે 0 થી -1. તો 0 થી -1 એરો આમ ગયો. બરાબર. એટલે ફરી પાછું ઘટ્યું. એટલે sin ત્રીજા ચરણમાં શું છે? ઘટતું વિધેય. અને ચોથામાં જો અહીં -1 છે અને અહીં 0 છે એટલે અહીં વધ્યું. -1 થી 0 એટલે એરો આમ ગયો એટલે આ શું થયું? વધ્યું. હવે sin પ્રથમ ચરણમાં વધતું હોય તો એનો વ્યસ્ત ઘટે.
એટલે આ ઘટશે, આ વધશે, આ વધશે અને આ ઘટશે. બરાબર. ચલો પછી cos માટે જુઓ તો cos પ્રથમ ચલમાં ઘટ્યું જુઓ 1 to 0 એટલે આ cos પ્રથમ ચલમાં ઘટ્યું. ફરી પાછું જુઓ અહીં cos 0 છે અને અહીં -1 છે, આ બીજું ચરણ. તો 0 to -1 એટલે આમ ગયો એટલે બીજા ચરણમાં cos પાછું શું થયું? ઘટ્યું. પછી ત્રીજા ચરણમાં જો અહીં -1 છે અને 0 છે તો -1 થી 0 એટલે આમ એરો આમ ગયો એટલે આ વધ્યું. અને અહીંયા 0 છે અને અહીંયા 1 છે એટલે આ વધ્યું જુઓ એટલે અહીંયા વધશે. હવે આ ઘટે તો આ વધે, આ વધે, આ ઘટે અને આ ઘટે. તો આ વસ્તુ હમણાં તૈયાર ના કરશો અને જ્યારે ગ્રાફ આવશે ને ત્યારે તમને આ આવડશે. બરાબર. એટલે આ વસ્તુ ખાલી સમજી લો, પછી હું એને સાઇન કોસ અને ટેન ના ગ્રાફ શીખવાડીશ તમને એટલે તમને આ વસ્તુ આવડશે. બરાબર. ચલો આ ટોપિક બરાબર બેટા ધ્યાન રાખીને તૈયાર કરીને વ્યવસ્થિત લખજો. આપણી જે મીટિંગ આવશે શુક્રવાર અને શનિવાર આવતા વીકમાં, એમાં હું તમને આ બધી વસ્તુ ફરી ડિટેલમાં શીખવાડીશ. બરાબર. ચલો અહીંયા અટકીશું આપણે. આવજો. જય શ્રી રામ. કાલે મળીશું.